હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા મસ્ત મજાના વ્લોગમાં. તો આપણે ઘણો બધો નાસ્તો જુદો જુદો બનાવતા હોય દરરોજ. તો આજે આપણે ભૂંગળા તળવાના છે, કારણ કે તળેલું જે છે ને બહારનું એ તો આમ તો સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ છે. અને સાઈડમાં મેં થોડી તૈયારી કરી લીધી છે, પાલક પનીર બનાવવું છે એટલે કાજુને પલાળી લીધા છે અને તેલ આવી ગયું છે. તો આપણે એક પછી એક ભૂંગળાને તળી લઈએ. તો હું વાત કરતી હતી તળવાની. તો બહારનું જે તેલ હોય છે ને એ પામોલીન હોય છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ છે અને આપણા માટે પણ. એટલે ઘરના તેલમાં જે તળેલી વસ્તુ હોય ને ઘરે, એ બહારના કરતાં સારી. તળેલું બધું ખરાબ જ છે, પણ બહારના તેલ કરતાં આપણું તેલ સારું હોય એટલે એ વસ્તુ બાળકોને આપણે આપી શકીએ. તો અહીંયા ભૂંગળા એકદમ સરસ મજાના વારાફરતી તળી અને સરસ મેં રેડી કરી દીધા છે. અને આમ તો ભૂંગળા છે ને એ નાના મોટા બધાને ખાવામાં વધુ ભાવતા હોય છે. અને બટેટા ભૂંગળાની રેસીપી પણ આપણે બનાવીએ છીએ ઘરે. ભૂંગળા બહાર પણ મળે છે મસાલાવાળા. આપણે ઘણીવાર બહાર આમ તેમ જઈએ ત્યારે આપણે ખાતા હોઈએ છીએ, પરંતુ તેલ એમાં ખરાબ હોય છે કીધું એમ. એટલે ઘરના વધારે સારા અને બાળકો માટે પણ, સ્વાસ્થ્ય માટે પણ સારા છે. તો જો મારી પાસે ઘણા બધા ભૂંગળા પડ્યા હતા, એમાંથી થોડાક 150-200 ગ્રામ જેટલા મેં તળ્યા હશે. આજે આપણે બનાવવાનું છે પાલક પનીર અને સાથે બનાવવાનું છે પુલાવ. તો એના માટે મેં રાઈસ મૂકી દીધા છે અને પાલક લઈ લીધું છે. એને મસ્ત પાણીથી વોશ કરી નાખ્યું છે અને ગરમ પાણીમાં મૂકી દીધું છે, ઉકળી ગયું છે. હવે એમાં હું પાલકના પત્તા નાખી દઉં છું, એટલે સરસ મજાના થોડી વાર સ્ટીમ થઈ જાય અને વ્યવસ્થિત સરસ સ્ટીમ થઈ જાય એટલે એ પાલકના જે પત્તા છે એને થોડીક વાર આમ તેમ આપણે મિક્સ કરવાના છે ગરમ પાણીની સાથે. એટલે ધીરે ધીરે એ બધા પત્તા છે ને એ પાણીની અંદર સમાઈ જશે. હવે આપણે લઈ લીધું છે પનીર. તો પનીરના મસ્ત ચોરસ ટુકડા કરી લેવાના છે. અને અહીંયા જે પાલક છે એ સરસ બફાવા માંડી છે. પછી ગેસ બંધ કરી દેવાનો છે અને થોડી ઠંડી પડવા દેવાની છે. ઠંડી પડી જાય ને પછી આપણે એને મિક્સચરમાં ક્રશ કરી લેવાની છે, એટલે સરસ મજાની પાલકની પેસ્ટ બની જશે. અહીંયા એક સિક્રેટ મસાલો લીધો છે. મેં અહીંયા કોઈ બહારના મસાલાનો યુઝ કર્યો જ નથી. બહારના જે રેડીમેડ આવે છે, ધાણા, જીરું, હળદર, હિંગ અને મરચું એ લઈ અને આપણે જે ટમેટાની પેસ્ટ બનાવવાના છીએ એની અંદર એડ કરી દેવાનું છે, સાથે કાજુ એડ કરી દેવાના છે અને પછી એને સરસ મજાનું એક ક્રશ કરી લેવાનું છે. આદુને મરચું ભૂલાઈ ગઈ હતી તો મેં પાછળથી નાખી અને પાછું એને ક્રશ કરી લીધું છે. તેલ ગરમ મૂકવાનું છે, થોડુંક એની અંદર ઘી એડ કરવાનું છે અને પછી તેલ આવી જાય પછી જે ખડા મસાલા છે એડ કરી દેવાના છે. થોડું જીરું નાખી અને હિંગ નાખીનો વઘાર આપવાનો છે. જે લોકો કાંદા લસણ ખાતા હોય નાખી શકે છે, પણ અહીંયા હું નથી ખાતી એટલે મેં નથી નાખ્યું. પછી તેલ આવી જાય એટલે આપણે જે ટમેટાની ને કાજુની અને આદુ મરચીને બધું નાખીને જે પેસ્ટ બનાવી છે આપણે એડ કરી દેવાની છે. અહીંયા તમે મરચી નાખશો એટલે મરચું નહીં નાખવું પડે અને લીલો કલર જે છે ને પાલક પનીરનો એ જળવાઈ રહેશે. તો એને જે રીતે ચડવા દેવાનું છે, તેલ ઉપર આવી જાય ને એટલી વાર એને ચડવા દેવાની છે આ ગ્રેવીને. અહીંયા આપણે જે પનીર નાખીએ છીએ ને એવું કહેવાય છે કે પનીર એ આપણી ઇન્ડિયાની વસ્તુ નથી, ભારતની વસ્તુ નથી, પણ એ કોઈ બીજા દેશની સંસ્કૃતિ છે. પાલકનો સહેજ ખટાશવાળો સ્વાદ હોય છે, એટલે એને સમતોલિત કરવા માટે અહીંયા આપણે ખાંડ એડ કરવી પડશે. પછી મેં જ્યારે તેલ ઉપર આવી ગયું એટલે એમાં પાલકની પેસ્ટ એડ કરી દીધી છે અને થોડીવાર પછી મેં પનીર પણ એડ કરી દીધું છે. પનીરને ક્રશ કરીને એડ કર્યું છે અને થોડાક પનીરના ટુકડા એડ કર્યા છે, એટલે ગ્રેવી જે છે ને એ સરસ ઘટ્ટ બની જાય અને ખાવામાં થોડી મજા આવે. એટલે આ રીતે બધું પનીર છીણીને એડ કરી દીધું છે. પછી એને સરસ મેં મિક્સ કરી દીધું છે અને સરસ મિક્સ થઈ જાય અને જ્યારે પનીરને જે ગ્રેવી છે એ તેલ છોડવા લાગે ત્યારે આપણે એની અંદર પનીરના ટુકડા એડ કરવાના છે. તો જો એવું લાગે છે કે તેલ છોડવા માંડ્યું છે એટલે આ સમયે પનીરના ટુકડા મેં એડ કરી દીધા છે. પનીરના ટુકડા એડ કર્યા પછી એને સરસ થોડી વાર માટે રહેવા દેવાના છે, એટલે એ પાલકની સાથે વ્યવસ્થિત સરસ ભળી જાય. અને પછી મેં ઉપરથી મલાઈ એડ કરી છે, ઘરની જ મલાઈ છે. તો આ રીતે મલાઈ એડ કરવાથી પાલક પનીરનું શાક જે છે ને વધારે ટેસ્ટી લાગે છે. તો આ રીતે મેં પાલક પનીરનું જે શાક છે રેડી થઈ ગયું છે, જે મેં પરોઠા સાથે બનાવ્યું હતું. પનીરની હું વાત કરતી હતી તો પનીર જે છે દૂધ ફાડીને બનાવવામાં આવે છે, એટલે આપણી સંસ્કૃતિ નથી, પણ હવે બધા ખાય છે એટલે ખવાય છે. તો પાલક પનીરનું શાક રેડી છે
અને ત્યારબાદ સાથે પુલાવ બનાવવા માટે મેં સાઈડમાં મૂક્યા હતા વેજીટેબલ, અને સાથે બનાવ્યા હતા મેં પરોઠા. તો પાલક પનીર અને પરોઠા.